ગુડ મોર્નિંગ દોસ્તો. રાજકોટમાં ગેમ ઝોનમાં જે માણસો અને નાના ભૂલકાઓ જે મોજ મસ્તી કરવા આવ્યા હતા, જેઓ સમય સારો ભાળીને કામનો એવા સમયમાં તેઓ મોજ કરવા આવ્યા હતા, એ મોજ એમને આજે મોતને ભેટી છે. આ ગેમ ઝોનમાં નીચે કંઈક એવું છે કે કારખાનું આવેલું છે લોખંડનું, અને નીચે મોટા મોટા ગેસના નાના બાટલા ગેસ વેલ્ડિંગથી ચાલતું હતું. વચ્ચે આ ગેમ ઝોન ગોઠવેલી હતી અને ઉપર હતું કોઈ બીજું ચાલુ છે કન્સ્ટ્રક્શનનું, તો 1500 લીટર ડીઝલ જેવું માનવામાં આવે છે અને કંઈક પેટ્રોલ છે. તો આ નીચેથી કંઈક ગેસની પાઇપ ફાટી કે શું થયું, વેલ્ડિંગના આગથી તેઓ ગેસના બાટલા સાથે કનેક્શન થઈ ગયું અને મોટો ઉમાળો થયો. તો વિડીયોના માધ્યમથી જાણવા મળ્યું છે કે તે રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આગ રોકાણી નહીં. એનું ખૂબ જ મોટું વિસ્તૃત સ્વરૂપ ધારણ કર્યું. પરંતુ એ તો ઠીક છે, પરંતુ આ ગેમ ઝોનવાળાને થોડી સેફ્ટી રાખવી જરૂરી છે. ઉપર 1500 લીટર ડીઝલ, નીચે બાળકો રમે, નીચે કારખાનું, આ અનઘોર અન્યાય છે. એમને બધી વાત જવા દો, 99 રૂપિયાની ટિકિટ રાખી હતી. આ 99 રૂપિયાની ટિકિટે અંતે જે ગેમ ઝોનમાં જે રમવા આવેલા હતા, એમના સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે 28 થી 29 જણોના મોત થયા છે. એમાં અમુક માણસો સજ્જ હતા, તેઓએ અમુક માણસોને બહાર કાઢ્યા અને પતરા તોડીને એમને બહાર કાઢ્યા, પરંતુ એ પણ કૂદી ગયા. તો એમને કંઈક ભગવાનને તેમને સફળ કર્યા કૂદવામાં, તેઓ તેમાંનો જીવ બચાવી શક્યા અને અન્યનો પણ જીવ બચાવ્યો છે. પરંતુ આ જે ગયા એનું શું, એની હાઈનું શું? જેને ઘરમાં 4 ને 5 જણનો જીવ ગયો છે, જેને ઘરમાં મોભી એકનો એક છોકરો હોય એમનો જીવ ગયો છે, જેમને નાના નાના ભૂલકાઓનો જીવ ગયો છે, એમના ઘરે આજે કેવી પરિસ્થિતિ સર્જાણી છે. આ ગેમ ઝોન ચાલુ કરવા સરકારની પરમિશન હોય તો સરકારે પૂરેપૂરા તેમને પગલાં અને કેવી રીતેનું આયોજન રાખવું એ સરકારના અધિકારીઓને પણ જાય છે. તો એમને એવી રીતે એમને કઈ રીતે ને કેવી રીતે કરવું, સરકારના અધિકારીઓને આવે 100-200ની સંખ્યામાં આવી ગેમ ઝોન ચાલતી હોય તો સરકારને પણ સરકારના અધિકારીઓને પણ તેમના અધિકારીઓ આજુબાજુના અધિકારીઓને પણ હાજરી આપવી જરૂરી છે. કેવી રીતે ચાલે છે, શું છે? બસ પગાર લઈને બેસી રહેવાનું. આઓને જેલમાં નાખશે. હરણી લેક ઝોન જેવો બાળકો ડૂબ્યા હતા, એમને પણ જમીન ઉપર છોડી મૂકે, આમને પણ છોડી મૂકશે. કોણ જવાબદાર? દોસ્તો, વિડીયો વધારેમાં વધારે શેર કરજો, કારણ કે આઓને ન્યાય મળવો જ જોઈએ. આજે આ થયું છે, કાલે બીજું થશે. 6 મહિનાના અંતરે થાય છે. આવું ના થવું જોઈએ, આવું અટકાવવાનું છે. અને એવું જાણવા મળ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ત્યાં પણ દારૂ અને બિયરની કોઈક બોટલો મળી છે. તો એ શું કરવા? પીને નશામાં ધૂત થઈને આવું નુકસાન કરે છે. કોઈકની જિંદગીનું શું? દોસ્તો, વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવા ના ભૂલશો અને શેર કરવા ના ભૂલશો, જેથી કરીને કોઈ વિડીયો સાંભળતા હોય તો તેમને પણ એક એવો નિયમ લે કે બાળકોને એકલા કદી કોઈ જગ્યાએ મૂકવા નહીં. જય હિન્દ, જય ભારત. અને અમને સજા થવી જોઈએ.